સિંહ, વરુ અને શિયાળ ત્રણેય મિત્રો હતા, શિકાર કરતા અને ખાતા. આમાં સિંહની કૃપા જ સંબંધ ટકાવવા અને વિકસાવવામાં પાયારૂપ હતા. એક દિવસ સિંહે ગધેડાનો, હરણનો અને સસલાનો શિકાર કર્યો અને વરુને પૂછ્યું કે આના ભાગ કેવી રીતે પાડશો. ત્યારે વરુએ કહ્યું કે ગધેડાને તમે ખાજો, હરણને હું ખાઈશ અને સસલાને શિયાળ ખાશે. વરુની સલાહ સિંહને ગમી નહીં. એને તો માત્ર હાજી હાજી કરનારા જ ગમે. સિંહે પંજો મારીને વરુને પણ મારી નાખ્યો અને પછી શિયાળને પૂછ્યું. સત્યના શું હાલ થાય છે? શિયાળે નજરો નજર જોયું અને પછી શિયાળ બોલ્યું કે સવારે શિરામણમાં તમે સસલાને ખાજો, બપોરે તમે ગધેડાને ખાજો, સાંજે વારું સમયે તમે વરુને ખાજો અને રાત્રે કડકડતી ઠંડીમાં તમે હરણને ખાજો. હું તો વધ્યું ઘટ્યું ખાઈ લઈશ પ્રસાદ રૂપે. સિંહને શિયાળની વાત ગમી, એની બઢતીની વાત કરી. શિયાળ પણ સારા મૂક્યા. એટલે જ મારા વાલા, આજકાલ સચિવો પણ મંત્રીના સ્વભાવના કારણે સાચી સલાહ નથી આપી શકતા અને માત્ર હાજી હાજી કરતા હોય છે.